નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છે કે જેમને કોઈ સંતાન નથી અને ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. ખાવા પીવાના ફાફા પડે છે. દાદાને પગમાં પણ ઓપરેશન આવેલું છે અને છાતીમાં પણ ઓપરેશન કરેલ છે, એટલે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહે છે. ટકનું લાવી અને ટકનું ખાય છે. નાના મોટી કોઈ મદદ કરે તો એમાં એનું ઘર ચલાવે છે. એટલે ઘણી બધી તકલીફો સાથે દાદા અને દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે દાદા? રતિલાલ ભાવસાર. તમારું નામ દાદી? નલિનીબેન ભાવસર. નલિનીબેન. તો પછી દાદા શું શું તકલીફો પડે? તકલીફો માટે તો શું, કામે તો હતો ને વોચમેનમાં હતો, પગાર ધોરણ ઓછા હતા, તબી હવે ખેંચ્યા કરતા હતા. પણ તે સંજોગો એવો આવી ગયો કે હુમલો થઈ ગયો એટેકનો. અત્યારે પછી દવા પાણી કરીને હાલમાં દવા ચાલુ છે મારે. તો પછી દાદી તમારો કોઈ દીકરો કે દીકરી કે એવું કોઈ કોઈ નથી? નથી, દીકરો નથી, દીકરી નથી, કોઈ મદદ કરવાવાળું નથી વધારે. એટલે એક દુઃખ લાગે એક મા બાપને કે જ્યારે કોઈ દીકરો સંતાન ન હોય એટલે. જેમ તેમ જીવે છે એવું છે બસ. પછી કેટલી ઉંમર થઈ છે દાદી? મારી પાછળ નિત્ય 72 ચાલે છે. હા. ધાગા કટિંગમાં જતી હતી પર પગ ભાંગે ત્યાં નીકળી. કામ પર પહેલાં હતા બધા બની જાય. આ 2 વર્ષથી ગયો છે, હું 1 વર્ષથી ગયો છું. ઓહો. હા, એટલે મારા દાદીને શું થયું હતું? આ પગે ફ્રેક્ચર થયું હતું, પડી ગઈ હતી નાકનું લીફમાંથી બહાર ઓપરેશન કરતા. કરાવ્યું મોતિયાનું. પછી મોટા એને ઓપરેશન કરાવ્યું વલસાડ જઈને. કાકાને બી કીધેલું છે. હા જી. બરોબર, ટીપા ને બધું આપ્યું. મેં બી બધાને આવ્યો છે, તો મને 4 મહિના પછી બોલાયો છે. 4 મહિના હા, પછી. એ એટલે તમને નથી દેખાતું દાદા? એટલે મોટો ઓછું આવી ગયો છે, દેખાય. ઝાંખું દેખાય છે. ઝાંખું. પેલા સૂરજના કિરણ પેલા ફાટે છે ને હા હા. તે પ્રમાણે થાય છે. તો પછી દાદી બીજી શું શું તકલીફો પડે ઘરમાં? ઘરમાં તો બધું જ ખાલી કંટ્રોલના 4 કિલો ચોખા ના 5 કિલો ઘઉં આવે છે. બજાર તો ભાઈ કંટ્રોલમાં તો 130 બે ને જ બધા ભાવ વસ્તુ ચાલે મળે, ચોખા ને ઘઉં. એની દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ. બસ ભાઈ આટલું અને મેં આવ્યો છો, માતાજીની મહેરબાની થઈ, આપણી મુલાકાત થઈ છે, અમે એવી આશા રાખીએ છીએ. એની ચોક્કસ ચોક્કસ દાદા, રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ. અને હું સમજી શકું એક જ્યારે સંતાન વિનાના મા બાપ હોય કેટલું દુઃખ થાય. અત્યારમાં ખાવાના પણ ફાફા પડે. આગળ કદાચ એક દીકરો દીકરી હોત ને તો થોડી ઘણી મદદ પણ એ કરત તમને. હા એમ. અને કહેવાય ને કે મા બાપને સૌથી મોટું દુઃખ એ જ હોય, કદાચ એક ટક ન મળે ખાવાનું તો હાલે, પણ જ્યારે દીકરા દીકરી ન હોય ને અને આખી જિંદગી કાઢવી ખૂબ અઘરી થઈ જાય. અઘરી છે. તો પછી તો દાદી શું બીજી કરે, ટાઈમે એવો છે તો જરૂર જ પડે ને. નસીબનો દોષ દઈએ, બીજાને કોઈ દોષ તો ના દેવાય. ખરી વાત છે. અથવા ભગવાનનું છે બધું. બસ એને ઓલા કેમ કે ભગવાને આપ્યું છે તો પછી તો કે સાવધાન ના ભોગવવું આવત ને પડશે. આજે આપણને. અને કદાચ કોઈ 10% ખાવાનું આપી દે, પણ ઓલા કે ને એમ કે જે વાલ મનની વાલ નહીં વેદના- મળે ને, માયા નહીં મળે ને વસ્તુ. સાચી વાત છે. દીકરો દીકરી તો નથી એટલે એનું તો દુઃખ રહેવાનું જ છે. કદાચ એમાં તો ખાલી મોં પર થાપટ મારીને લાલ કરીને રહીએ છીએ હાલમાં. એ બી એટલે કોઈ નથી અલોને અલી કે ને પછી સાચી વાત એનો જેમ તેમ હું દિવસ ખર્ચો કાઢીએ. લાગે એમ કે છે એમાં. એનો હું ખર્ચો લાગે 2 જણાને. કહેવા તેમ જ કહે છે ને, હા. 2 જણ તો છે, શું ખર્ચો લાગે. અને ખર્ચો તો લાગે ને, ઘટતો 7-8 હજાર એ લાવતો, 5-6 હજાર મેં લાવતી, એટલે આમ બધું આમ ચલાવ. તો પછી દાદા આ તમે જે રહ્યો છો એ ભાડાનું ઘર છે, ઘરનું મકાન છે? હે? ભાડાનું છે. ભાડું છે આ તો આનું કેટલું ભાડું છે દાદા? 3000 કીધું. 3000. હા, હવે અને 600 મેન્ટેનન્સ maintenance. 600 12 રૂપિયા. મહિનાથી ભાડું આપેલું જ નથી. 12 મહિનાનું ભાડું. એની દાદી પણ રડો. કમાણી નામ બી નથી તો લખ્યું છે પછી કાગળનું, જેનું મકાન માલિક છે ને હા હા, છોકરી, તેનું નામ બી છે. બરોબર. જ્યોતિ મનોજ. જો આપણે કઈ લાભ લેવો છે તો સચ્ચાઈથી લેવું, ને તે નહીં લેવું સાચી વાત કરે. છે. સાચું કે સારું. ઓલા કેમ કે થોડું ભલે કદાચ મદદ કરે ન કરે, પણ હા. આપણે આપણી આપણી જે રીતે જઈએ. તમારે જેવું દૂરનું સગાવાળું છે પર કે માસી તમે રહ્યો એમ કે વાંધો નહીં અત્યારે એની તમારથી બનશે ત્યારે થોડું થોડું આપજો. સાચી વાત છે. અને ખૂબ એને ધન્યવાદ કહેવો પડે કે એ તમારું એટલું ખમે છે. નકર 12 મહિનાના ભાડા ગા પછી બાકી હોય એટલે કોઈ પણ હોય 2 મહિનામાં તો ખાલી કરાવી દેતા. તો આ તો બાપા સંબંધમાં છે ને એટલે હિસાબે જા. એને ધન્યવાદ કહેવા. અને એ પણ સમજે છે કે તમારે કોઈ સમજે છે. સંતાન નથી એટલા માટે. કેમ કે કોઈનો કોઈ રીતે માણસ ભગવાન આપણને મદદરૂપ થતા હોય છે. ભગવાન ખુદ તો નથી આવવાના, માણસ થકી માણસ કોકને એને હવે બુદ્ધિ તમે આપે. ભગવાન રૂપી મેળા મારા માટે આવ્યા છો. નહીં દાદા, ચોક્કસ. એટલે જ કહું છું કે ભગવાન નિમિત્ત બનાવે, બસ. બાકી ભગવાન ખુદ આવે ને તો મદદ નથી કશું કરવાની. નહીં, કશું નહીં થાય બીજું. તો પછી દાદી રસોડામાં શું શું તકલીફ પડે ખાવા પીવામાં? શાકભાજી છે એની તુઓની દાળ થોડી કંટ્રોલની લાવેલી છે. ઘઉં ચોખા પહેલા કંટ્રોલના જ ખાઈએ છીએ, એટલે થોડું થોડું આવે એમાં તમે. ચલાવીએ એમાં. કોઈ દેરાણીનો બનોય કઠોળ થોડું બહુ આપી ગયું એ મૂકેલું છે. એટલે થોડું ઘણું કોક આપે તો એવી રીતે છે. હમ. તો અત્યારમાં કમાણીના નામે હાવ ઝીરો. જીરો. જીરો. કોઈ કાંઈ કમાણી નહીં ને કંઈ ખાલી એમાં નાના મોટું દવાખાનું આ હા બધું એ છે. બધું જ. એને હું સમજી શકું. અને જ્યારે આપણે કોઈ પણ નાનો મોટો ખર્ચો કરીએ તો એ વિચારીને કરવો વિચાર પડે કરવો દાદા. પડે. કેમ કે
આપણી પાસે કાંઈ છે જ નહીં આવકના નામે, તો પછી કઈ રીતે આપણે ઓલું કરી શકીએ? હું 15-15, 20-20 દિવસ તો જતી નહીં માર્કેટ શાકભાજી લેવા. કઠો ચલાવ્યા કે ઠોઠું લાવીને ખાલી ડુંગળીના લસણ લાવીને મૂકેલું. એટલે શાકભાજી લેવાના પણ પૈસા નથી. હા એમ. દાદી હવે દિલની વાત છે ભાઈ, તમે સમજો એટલે થોડામાં તમે ઘણું સમજો છો એવી આશા રાખું છું. પણ જે દિવસ ગયા તે આપણા છે એમ કે ચલાવે છે. ખરી વાત છે. એટલે કેમ કે આપણી ઉપર આવ્યો તો આપણે સહન કરવાનું છે ને. હું સમજી શકું. લોકોને એમ તો શું છે, બે જણ છે, ઘેર છે, મજા કરે છે, કેવી મજા આવે તે અમે જાણીએ છીએ. એને ખબર ન હોય ને કે નાના મોટું દવાખાનું હા છે, એમ. આ છે તે છે દવા. હવે કાલે સવારમાં દાદાને કાંઈ થયું અથવા દાદીને તમને કાંઈ પછી થયું, કશું તો જ કોણ નહીં. આગળ પાછળ કરવા કોણ? કેમ કે ઉંમર થઈ ગઈ હવે તો. ઉંમર થઈ ગઈ ને, 66 વર્ષ થઈ ગઈ. મારું 72 ચાલે છે. 53નો જન્મ છે મારો 59નો જન્મ. અને 59નો. પિયરવાળા તો કોઈ આવતું જ નથી. પોતાના ભાઈ નથી આવ્યા, ભાભી નથી આવી, કોઈ જોવા મારા નથી. માસીના હજુ ખબર છોકરાઓ છે કાઢવાની. તે નથી આવ્યા હતા. એટલે તમારા સગા ભાઈ છે ઈ. તો પછી દાદી તમારે કોઈ પિયરવાળા કે એવું કોઈ મદદ નથી કરતું? કશું નહીં. એમની જ પરિસ્થિતિ જોવા ખરાબ માટે છે. નથી આવ્યા મને. જો આવ્યા એમ વર્ષ થઈ ગયું આવ્યું ઓગસ્ટ મહિનામાં, મને વર્ષ થઈ ગયું, હજુ એક ફોન નથી આવ્યો એમનો. જોવાની વાત જ ક્યાં છે પછી? કોઈ ખબર કાઢવા નહીં આવે, કોઈ મદદ નહીં, પરિસ્થિતિ સારી નહીં એ લોકોની બી. દુઃખ લાગે તમને. હા કદાચ મદદ ન કરી શકે તો કાંઈ નહીં, પણ એમ ફોન કરીને ફોન તો એટલી કંઈક આશ્વાસન આપી શકે ભાઈ, કેમ છે, આશ્વાસન કેમની તબિયત પાણી. તો પણ માણસ અડધો ઊભો થઈ જાય. તો પછી આશા રાખે કે ને ભાઈ આપણા પાછા નહીં આપવા આપણે વાળા કોઈ છે. આપણે કોઈથી માંગીએ બી તો પછી પાછા કાઢી આપીએ. સાચી વાત છે. કેમ આ કે આટલું જ દેવું કરીને મૂકેલું છે તો કેવી રીતનું કરીએ? એની હું સમજી શકું દાદી. એક ખૂબ તકલીફ થાય જ્યારે કે આપણી પાસે આવો લાસાર થઈ જાય, કાંઈ લાચાર કરી થઈ શકે એમ જાય. સહી નહીં, અને કોઈ પાસે લેવા જાય તો પછી કાલે સવારે આપણી પાસે એવું નથી કે ના, આપણે એને પછી આપી એ શકીએ. તો પછી કામકાજ પણ એવું નથી કે નથી કે ભાઈ આપણે આશા બે રાખીએ રૂપિયા ભાઈ, કમાઈ મહિનો બે જલ્દી- મહિના પછી હા, આપી દઈશું. એવું નથી ને. એને હું સમજી શકું. તો પછી દાદી અત્યારે હું ખાવા પીવામાં તકલીફ પડે છે, હા એને ઉપાધિ કરોમાં. હા બોલો. હું શાકભાજીના પૈસા નહીં રહેતા, દૂધ ચાના અમુક ટાઈમે નહીં રહેતા. પૈસા વગર લાવ. ગાઉ અટકી જાય છે. હવે બધે એ કામ જાય ગોતે છે. છે, મળે તો સારું. મંદી તપાસ ચાલે કરી છે બધી, ગમે તે વોચમેનમાં મળી જાય તો બેસી જાવ કરીને, કેટલાક દિવસ ઘેર બેસવાના હોય. એને આ સાચી ભાઈ દવા ચાલે છે મારી. ખરી વાત છે. ઓહ, હા હા. અંદર બી એટલે આ તો જે મહિને મહિને જોવે એ તો જોવાની જ હા છે. પછી એ તો 8,000 ફ્રીમાં. 7,000 દવા આવે છે. ઓહ, અત્યારે મહિનાની. 7 તારીખને બોલાયા છે રિપોર્ટ પાછા. આવ્યો તે અલગ, આવતી. લોહીનો રિપોર્ટ કરવાનો હોય. આ બધા પૈસા પછી આ કોઈ વખત છોકરો ને તો દેરાણીને બનોય છે એ કોઈ વખત આપે છે. એટલે એક દુઃખ થાય કે ભાઈ આજે આપણે આપણા હાથમાં નથી તો બીજા પાસે માંગવા કે આપણે લેવું. લાંબો હાથ કરે જિંદગીમાં, ક્યારે આપણે લાંબો હાથ ન કરે જ્યાં સુધી આપણે મહેનત આજ કરતા પહેલી વખત લાંબો હાથ કરવો પડતો. આટલી જિંદગીમાં મારા 1971 કામે લાગ્યો છે, પણ આ પહેલો પ્રસંગ બન્યો છે કે ભાઈ સાચી આવજે વાત. દવાખાને એમ કરીને કેમ કે કહેવા માટે. મજબૂરી છે એટલે મજબૂરી હિસાબે. આપણી પાસે એવો કોઈ ઓપ્શન જ નથી કે હવે હમ. ઓલું કરી શકીએ. અને ઓલા કેમ કે દવાખાનું તો પછી કોઈનું સગું નથી થતું. ઓડાગીનો બિલ્લો છે ની જે છે બસ એ જ છે. આપણે કદાચ આપણી પાસે કંઈક મૂડી હોત તો એ હા આપણે તો યા થોડું એક વસ્તુ પાડીને હા. ઘર ચલાવીએ, કોઈને વાત ન લંબાવવો પડે એમ કરીને. અને પછી હવે- એવું નહીં ને. એમ પણ લાંબો સમય આપણે ઓલું તો નથી કે આપણે હા એમ. પછી 60 વર્ષ કાઢવાના છે. ઓલા કેમ કે જિંદગીના 5-6 વર્ષ કાઢવાના બસ હોય બસ એ જ બહુ જે દિવસ ગઈ તકલીફ. તો દાદી અત્યારે હું ખાવા પીવાની તકલીફ પડે. હમ. કાંઈ નહીં, ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છીએ ને, જે પણ મદદ થઈ શકે ને દાદી એટલી કરવાની કોશિશ કરીએ. તમે અમારા માટે ભગવાન સ્વરૂપ આવ્યા છે, નહીં, નહીં, તમારી થાય એટલું તમે કરો એવી હું આશા રાખું છું. નહીં, નહીં, દાદી, બસ. રડોમાં અમે તમારા દીકરા જ છીએ અને એવું સમજજો કે તમારા દીકરા થઈને જ આવ્યા છીએ, અને જેટલું પણ બની શકશે એટલું દાદા મદદ કરવાની કોશિશ કરશું. અને કેમ કે દેવું વધી ગયું છે ને આવક ઘટી ગઈ, કંઈ જ નથી. ઝીરો છે, હું સમજી હા. શકું. કેમ અને કે અત્યારે મંદી ચાલે છે હાલમાં, તો કોઈ નોકરી પણ નથી રાખતા. 3-4 જગ્યાએ તો બસ કઈ વોચમેનની કે ખરી અત્યારે વાત નહીં, છે. અત્યારે કેમ નહીં, કે એ અત્યારે લોકોને નહીં. ડર લાગે હવે ઉંમરના હા હિસાબે મને તમારે હિસાબે પ્રોબ્લેમ છે. પછી ખબર પડે કે કેમ ઘેર હતો તાથી કેમ ચોટ્યું હતું, સારી ભાઈ આવું થયું હતું, ભાઈ કે ભાઈ આ કાલે બેસા રહી કાલે સવારમાં તમને કંઈક થઈ ગયું તો તો પછી લોકોને પછી એને જવાબદારી પાછી નથી. મોટું થાય ને. નહીં, નહીં, આ પ્રોબ્લેમ થઈ ગયો છે. રડોમાં અમે તમારા દીકરા છીએ અને જે પણ મદદ થઈ શકે ને એટલી કરવાની કોશિશ કરીએ. એવી આશા રાખું છું.
દાદા તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી જતું હા બધી વાતમાં આવી ગયું અમે આશા રાખીએ છીએ કે આ તમે સહકાર આપશો અમે એને ચોક્કસ અને દાદી કેવું લાગ્યું રાશન આવી ગયું સારું લાગે. અને ચોક્કસ બસ શાંતિથી ખાજો ને અમે તમારા દીકરા છીએ હા બસ એ જ આપણે આશા રાખીએ છીએ. અને જે પણ બની શકો દાદા એટલી મદદ બરાબર. કરવાની કોશિશ કરીએ છીએ અને આજની આ ખાસ મદદ છે યશભાઈ તરફથી ઉપલેટાના છે એમના તરફથી છે તો શું કહેશો દાદા? બહુ બહુ આભાર એમનો. હા બહુ બહુ આભાર અમારામાં તમે આવ્યા અહીં લગી રાશન તપાસ આપીને કરી બહુ સારું. ને વ્યવહાર કર્યો તે મને ગમી ગયું ને તમે અમે આશા રાખું છું કે મને બરાબર ટેકો તમે આપતા રહેશો. ચોક્કસ દાદામાંથી જેટલું પણ થઈ શકે એટલું કર્યું છે. અને તો દાદી શું કહેશો યશભાઈ વિશે? આ જે પણ રાશન આવ્યું છે એમના તરફથી આવ્યું છે. સરસ છે. અમને આભાર છે તમારો બધું મોકલાયું તો. ચોક્કસ અને થેન્ક યુ સો મચ યશભાઈ કે આજે તમે ઠાકરના નામથી આ જે પણ રાશન મોકલાયું છે અને આવા 3 ફેમિલીને થઈ રહે એટલું દોસ્તો યશભાઈ રાશન મોકલાયું છે તો થેન્ક યુ સો મચ યશભાઈ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને આવી રીતે આજે આવા નિરાધાર નિસહાય દાદા દાદી માટે તમે આજે ખાસ ઉપયોગી થયા છો. તમે ખાસ મદદ કરવા માટે આગળ આવ્યો છો. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને બસ હંમેશા ઠાકર તમને ખુશ રાખે એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.